તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દિલ્હીમાં ગુજરાત સ્ક્રીનિંગ કમિટી કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીનું બેઠક દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ બેઠકમાં પરેશ ધાનાણી ઉપસ્થિત રહેશે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ બેઠકમાં હાજર રહેશે। 8 ઉમેદવારોના નામની આ બેઠકમાં જાહેરાત થઈ શકે છે। તો દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવશે। તો આ બેઠકમાં ગુજરાતમાં કઈ કઈ બેઠકો પર કયા ઉમેદવારોને ઊભા રાખવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો આ બેઠકમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી આ બેઠકમાં દિલ્હી ખાતે પહોંચશે। તો દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવશે। આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તેઓ રાહુલ ગાંધી તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરશે। ગુજરાતની બેઠકને લઈને ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવશે। તો કયા બેઠક પર કયા ઉમેદવારોને ઊભા રાખવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। જે બેઠક પર એક અથવા તો તેનાથી વધારે 2 કે 3 ઉમેદવારોના નામ છે તે બેઠક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો ગુજરાતમાં કઈ બેઠક પર કયા ઉમેદવારોને ઊભા રાખવામાં આવે તેની પણ ચર્ચા કરવામાં આવશે। તો મહત્વનું કહી શકાય કે જ્યારે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બેઠક પર ઉમેદવારોની લઈને ચર્ચા વિચારણા કરવામાં આવે છે। તો 8 ઉમેદવારોના નામની આજે જાહેરાત પણ થઈ શકે છે આ બેઠકમાં। તો આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે। તે ઉપરાંત પરેશ ધાનાણી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી તે ઉપરાંત બીજા અન્ય નેતાઓ સાથે તેઓ ચર્ચા વિચારણા પણ કરશે। તો ગુજરાતની બેઠકને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। 8 ઉમેદવારોના નામની જાહેરાત આજે થઈ શકે છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તે ઉપરાંત પરેશ ધાનાણી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવશે। તો આ બેઠકમાં પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે। 8 ઉમેદવારોના નામની આજે જાહેરાત થઈ શકશે।